આજે 9મી ઓગસ્ટ રાષ્ટ્રીય ઘોષિત કર્યો કે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીના ભાગરૂપે કાનપુર તાલુકાના સૌ આદિવાસી ભાઈ બહેનો ઉમંગભેર ઉલ્લાસભેર તહેવાર મનાવી શકે એના માટે માન્ય મામલતદાર સાહેબને આજે એક સંયુક્ત બેઠક મળી. એમાં આવીને રેલીના રૂટ વિશે સાહેબને આવેદન કે કાગળ આપવામાં આવ્યા. એમાં આપણી રેલી વિશ્વ આદિવાસી 9મી તારીખે કોટમની ડુમકા ચોકડીથી પ્રસ્થાન થશે સવારે 9 કલાકે અને ત્યાંથી કાનપુર બસ સ્ટેન્ડથી કંચેટા ચોકડી, કંચેટા કોટ ચોકડીથી પીપેરો ચોકડી, પીપેરો આશ્રમ અને ત્યાંથી બારિયા ચોકડી પીપેરો એ રેલીનું પૂર્ણાહુતિ કરવામાં આવશે. એમાં સૌ આદિવાસી ભાઈ બહેનો એટલી અપીલ કરીએ છીએ કે આપણને વિશ્વએ આદિવાસી દિવસ ઘોષિત કર્યો છે, એને રંગે ચંગે ઉજવણી થાય, આપણી સંસ્કૃતિ, આપણી બોલી પરંપરા અને આપણી સંસ્કૃતિ ઉજાગર થાય, એને ભૂલી ન જવાય. અને એના માટે સૌ આદિવાસી ભાઈઓ બહેનો રંગે ચંગે જેવી રીતે હોળી દિવાળીના તહેવાર મનાવીએ છીએ એવી રીતે તહેવાર મનાવીને આપણે તે દિવસે શાંતિથી ઉજવવા માટે સૌને અપીલ કરીએ છીએ. અને મોટી સંખ્યામાં બધા બહેનો પોતાના વાજિંત્રો ઢોલ નગારા સાથે આવે અને રેલીમાં જોડાય એવી સૌને કાનપુર તાલુકાના સૌ આદિવાસી ભાઈ બહેનોને આપણે અપીલ કરીએ. શાંતિપૂર્ણ રેલી યોજાય એના માટે આપણે કઈ રીતે વ્યવસ્થા કરી છે? શાંતિપૂર્ણ રેલી યોજાય એના માટે અહીંયા પોલીસ સ્ટેશન સુધી જાણ કરી છે. પોલીસ સાહેબને તેમનો સ્ટાફ આવે અને સ્વયંભૂ જાતે પોતે દરેક ગામના કાર્યકર્તા મિત્રો અને જે આદિવાસી પરિવાર જે આપણું કન્વીનરથી માંડીને જે સમિતિ છે એ બધા પોતપોતે ગામમાં અપીલ કરે કે ભાઈ પોતે પોતાના વેશભૂષાની અંદર આવીને શાંતિપૂર્ણ કોઈ પણ જ્ઞાતિને કોઈને પણ નુકસાન ન થાય એ રીતે પોતપોતે સ્વયં રીતે પોતાના ગામના સરપંચો, આગેવાનો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સૌ આગેવાનો અને સૌ આદિવાસી ભાઈઓ બહેનો બધા મળીને પોતે પોતાની રીતે શાંતિ જાળવે એવી અપીલ કરવામાં. ખૂબ આભાર સાહેબ.